ભગવાન એને હામાં મળ્યા ખોટું બોલ્યા એટલે એનું જે મિશ્રી હતી ને એનું મીઠું કરી નાખ્યું. અને પછી રામદેવજી મહારાજે પાછી મિશ્રી બનાવી દીધી. પછી વણજારાને કીધું જા મારા શહેરમાં જઈને વેચજે, તારે ભાવ ડબલ આવશે. એક શહેરમાં જઈને વાણિયાએ મિશ્રીનો હાથ કર્યો એટલે વાણિયો આવ્યો અને બધી મિશ્રી ખરીદી દીધી. હવે 40,000 ના બદલે વાણિયાથી 40 લાખ લખાઈ ગયા હતા કાગળમાં. ઘરે જઈ અને માણસો પૈસા લઈ આવ્યા. ઘરમાં પૈસા ઘટાઈ બાજુમાંથી લઈ આવી જે વાણિયા શેખાણી હતા અને લાખા વણજારાને આપી દીધા અને શેઠ કંગાળ બની ગયા. કંગાળ બની જાય એટલે સિંગદાળિયા વેચવા થઈ ગયા. એમાં એક દી રામદેવજી મહારાજ નીકળે, શું કરો છો વાણિયા ભાઈ? જો ને પ્રભુ કે હવે સિંગદાળિયા વેચું, મારા બાળકોનું ગુજરાન ચલાવું. જાય કે મારા શહેરમાં જા, તું ખૂબ ધન કમાશે કે. એટલે મુંબઈ જેવા શહેરમાં ગયો, ખૂબ ધન કમાણો. અને ત્યાંથી જયારે ધન લઈને પાછો આવતો હતો દરિયાની અંદર, એટલે વાણ મીંડું ડૂબવા